એ તમારા કિસ્મતમાં ન હોય, તમારા નસીબમાં ન હોય. અને ભલામણા કદાચ જો માં કઈ એના પાલેવના શેડા જાલો અને ભલામણા જો કિસ્મતમાં ન હોય આપે ને તો એ મારી મેલડી આપે. રામપરાની ભૂરિયા વડલા વાળી મેલડી મારા પર બસો ને બોલો માં. મારી આ દુનિયા માથે મારી મેલડી તારી સિવાય આ ગરીબ ના ઝૂંપડા નો મારી કોણ મોંઘો મહેમાન બને બને બને. મારી મારા વડવા તન મનાવતા મનાવતા એક દિયા ફરક ના કેડે વયા ગયા વયા ગયા. મારી મરી ન દીધા મારા આય મારા વડવા એ મારી મેલડી તને એક દી માર. બસો ની કૃપા મેલડી ભરોસો ભાઈ. જામુનમાના નામ પર આયા 100 ને રૂપિયા આવશે. જાવ જોડતા તમે લઈ જાઓ. ભગવતી મેલડી ભરોસો 100 ને રૂપિયા બોલ. મારી ઓછી બુડીનો મારો ભાગ્યો કેવાય કેવાય મારી મેલડી મેલડી મેલડી. કારણ કે જગતમાં કાયમ સ્ટેજ પર બહેન બોલી હતી. જગતમાં કોઈની માતા દુબળી નથી હો. દુબળો તો આપણો ભરોહો છે, બાકી જગતમાં ધર્મ કોઈનું દુબળું ન હોય. ગામના સીમાડાની માલ પાસે સાજળ સાપરું લઈને બેઠો હોય, ગામના પાદરની માલ પાસે સાજળ સાપરું લઈને બેઠો હોય એનું ધર્મ એક જ હોય. અને મોટો મોટો બંગલો લઈને બેઠો હોય એનું ધર્મ એક જ હોય. ધર્મ તો એક જ હોય, બાકી ભરોહા દુબળા હોય. બાપ ન્યાય વાળું દેરું છે, ન્યાય મોકલો એક દી ધનોત પનોત કાઢી નાખે મારી મેલડી મેલડી. કારણ કે ભાગતી રાજનો સમય થયો છે. ભગવતી જોગમાયામાં મેલડી આવ્યા છે. અને ભગવો બે રાવણ દેવનો દીકરો જો મેલડીને અવાજ કરતો હોય અને જગતમાં જો મેલડી કઈ દાટી રેન સીધી તેના વડવાના વ્યવહારમાં મેલડી આવી. કારણ કે ટકોર મેલડી હમણાય નહીં. ટકોર સાંભળીને વહી જાય ને મારી મેલડી નો હોય બાપ. રાવણ જેવનો દીકરો ભાગજી રાજ થયું હોય, દીકરો ભાગજી રાજ થયું હોય અને મેલડીના નામનો આરાધના કરતો હોય અને આટલું બધું માણા બેઠું છે. ભલામણા કોઈ મેલડીના નામે ગાંડો બની ગયો હોય, કોઈ મારી મેલડીનો બાણાધારી ભૂવો હોય અને ભલામણા જો રાવણ દેવનો દીકરો જો મેલડીનો અવાજ કરે અને તમારા ખોળી અને કદાચ જો તમારા રૂવાડે મેલડી નો જાગે ને એની તો તમારા વડવા કાંઈક નનામીના બંધની માલ પા બાંધી રહ્યા.